ઉત્તરાયણ પર્વને લઈ મૂંગા અને ઘાયલ પક્ષીઓ માટે નવી સિવિલ હોસ્પિટલમાં હેલ્પ સેન્ટરની શરૂઆત કરાઈ છે। ઉત્તરાયણના દિવસે ઘાયલ થતા મૂંગા પક્ષીઓને સારવાર મળી રહે તે માટેના હેલ્પ સેન્ટરની સિવિલમાં શરૂઆત કરાઈ છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા જળ સંચય જન ભાગીદારી જન આંદોલન જલ હે તો કલ હે એવા સુંદર મેસેજ સાથે નર્સિંગ સ્ટાફને પતંગ વિતરણ કરાઈ હતી। તો જળ એ જ જીવન જેવા સુંદર મેસેજ સાથે 2 લાખ જેટલી પતંગ સી.આર. પાટીલ દ્વારા સુરતમાં વિતરણ કરાશે। ઉત્તરાયણના દિવસે મૂંગા અને ઘાયલ પક્ષીઓ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરવાનો રહેશે, જેમાં મૂંગા અને ઘાયલ પક્ષીઓ માટે 98 25 50 47 66 તેમજ 83 20 59 54 96 તેમજ 99 79 08 70 53 અને 90 33 79 84 19 હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરવાનો રહેશે। 2007 થી સિવિલ હોસ્પિટલ ખાતે પશુ પક્ષીઓને માનવ માટે જે દોરીથી ઘવાયેલા એના માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવેલ છે। આજરોજ પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના નાનાબેન જે વર્ષોથી આ હેલ્પલાઇન સેવામાં આવે છે તેઓ દ્વારા હેલ્પલાઇનનો શુભારંભ કરવામાં આવ્યો। સાથે સાથે પાણી બચાવો જળ સંચય જે આપણા લોકપ્રિય જળ સંચય મંત્રી સી.આર. પાટીલ સાહેબે જે અભિયાન ઉઠાવ્યું છે આખા દેશમાં એને સમર્થન આપવા માટે પતંગોની અંદર મેસેજ છે કે ભાઈ પાણીનો બચાવ કરો, એ માટે નર્સિંગના વિદ્યાર્થીઓને પતંગ આપવામાં આવી અને એ ઘરે ઘરે પાણી બચાવવાનો સંદેશો આપે એ માટે આજનો આ કાર્યક્રમ હતો। હું દરેક શહેરીજનોને વિનંતી કરું છું કે પતંગ ઉત્સવ દરમિયાન પોતાના બાળકો સાથે 2 વ્હીલર પર ના નીકળતા, ખૂબ સાવચેતી રાખે અને પશુ પક્ષીઓ જ્યાં ઘવાયેલા હોય ત્યાં અમારી હેલ્પલાઇન સેવાને જાણ કરે અને પાણી બચાવો અભિયાનને, કેમ કે પાણી હશે તો જ આપણે જીવી શકીશું, તો પાણી બચાવો અભિયાનને અને પાણી પણ બચાવે તે માટેની મારી અપીલ પણ છે। ભારત માતા કી જય, વંદે માતરમ।